त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बंधनान् मृत्योर्मुक्ष्यमामृतात्। मोक्ष આપનારા છે, મૃત્યુ પર વિજય આપનારા છે તેવા મહાદેવને રીઝવવા માટે મંદિરમાં, શિવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને હાલ જે 24 કલાકની ટીમ અમદાવાદના ચકલેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચી છે, જ્યાં ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। શિવરાત્રિના મહાપર્વને લઈ અને ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। અલગ અલગ અભિષેક, અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરી અને ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો આપણી સાથે મંદિરના પંડિતજી જે છે તે જોડાઈ ચૂક્યા છે, આપણે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શિવરાત્રિનું શું મહત્વ? ઓમ નમઃ શિવાય। એટલે અમારે ત્યાં 50 વર્ષથી શિવરાત્રિનું આયોજન હોય છે, એમાં 51મું મહાવર્ષ છે અને આ 51મા વર્ષની અંદર અમારે ત્યાં રેગ્યુલર જે દર વર્ષે નગરયાત્રા નીકળતી હોય છે, ભજન સંધ્યા ઇત્યાદિ કીર્તન વગેરે થતા હોય છે। એ જ રીતના અમારે જે વર્ષોથી પરંપરાગત ચાલે છે એ જ પ્રથા આ વર્ષે પણ છે, જેમાં પહેલા દિવસે અહીંયા સુંદરકાંડનું પારાયણ હતું, બીજા દિવસે આનંદના ગરબાનું પારાયણ હતું, ત્રીજા દિવસે ભજન સંધ્યા ભક્તિ ઇત્યાદિ, અને એ પછી 31 કલાકની અખંડ ઓમ નમઃ શિવાયની ધૂન, અને ત્યારબાદ આજે સવારથી લઈને એટલે કે બ્રહ્મ મધ્યાહન, સાયન અને રાત્રિકાલીન એમ 4 અલગ અલગ પ્રહરની પૂજામાં અલગ અલગ પ્રકારના દ્રવ્યથી ભગવાનનો અભિષેક ઇત્યાદિ કરવામાં આવે છે। જી, તો જનક, હાલ અત્યારે અખંડ ધૂન પણ ચાલી રહી છે શિવરાત્રિના મહાપર્વને લઈ અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। તો 24 કલાકની ટીમ ચકલેશ્વર મહાદેવ પર છે અને અહીંયા મંદિરમાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। જનક, બિલકુલ, જટાધારી શિવ મસ્તકે ગંગા રહેવા